ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું ચીઝ પોટેટો બોલની રેસીપી। એકદમ સરસ ચીઝી, ક્રિસ્પી, યમી બનીને તૈયાર થાય છે। ફટાફટ ઈઝીલી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। બાળકોને ખૂબ જ પસંદ આવશે। બાળકોના લંચ બોક્સમાં તમે પેક કરીને આપી શકો છો। ઈઝીલી બની જાય છે। તો ચાલો મારી રેસીપી તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો। તો આવી રીતના એકદમ સરસ ટેસ્ટી એવા આપણા ચીઝ પોટેટો બોલ્સ બનીને તૈયાર થશે। એકદમ અંદરથી ચીઝી અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી એવા બોલ્સ બનીને તૈયાર થશે। તમે તેને ટોમેટો કેચઅપ જોડે ખાઈ શકો છો। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। તો તેના માટે સૌપ્રથમ બાફેલા બટેટા લઈ લેવાના છે। મેં 3 મોટી સાઇઝના બાફેલા બટેટા લીધા છે। તેને પ્રોપર રીતના મેશ કરી લેવાનું છે મેસરની મદદથી। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે બાફેલા બટેટા લઈ લેવાના। બટેટા મેશ થઈ જાય એ પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લેશું। તો મેં અત્યારે અહીંયા 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે, 1 નાની ચમચી હળદર, અડધી નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી લાલ મરચું પાવડર। તીખાશ તમે તમારા પ્રમાણે રાખી શકો છો। હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લીધા છે, એક નાની ચમચી જેટલા। તે આપણે મિક્સ કરીશું। તેનો ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે। અને થોડા ચટપટા ટેસ્ટ માટે 1 નાની ચમચી આમચૂર પાવડર। હવે આ બધા જ મસાલા છે તેને પ્રોપર રીતના બટેટામાં મિક્સ કરવાના છે। આવી રીતના હાથની મદદથી એકદમ સરસ રીતના બધા જ મસાલા આપણે જે એડ કર્યા છે તેને બટેટાના મિશ્રણમાં મિક્સ કરી લેવાના છે। હવે આપણે તેમાં બાઇડિંગ માટે થોડો એવો કોર્નફ્લોર ઉમેરીશું, જેના લીધે બોલ્સનું બાઇડિંગ છે સરસ આવશે અને તળાતા એકદમ સરસ બોલ્સ બનીને તૈયાર થશે। તો મેં 1.5 નાની ચમચી જેટલા આપણે કોર્નફ્લોર લીધો છે। તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે। આવી રીતના કોર્નફ્લોર એકદમ પ્રોપર રીતના મિક્સ થઈ જાય એ પછી આપણે તેના બોલ્સ વાળવાના છે। તો જોઈ શકો છો કોર્નફ્લોર છે એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયું છે। હવે મેં ચીઝ લીધી છે। મેં અત્યારે અહીંયા મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો। ચીઝ ક્યુબ આવે છે તે પણ લઈ શકો છો। હવે આપણે બટેટાનું મિશ્રણ થોડું એવું હાથમાં લઈ અને બોલ બનાવવાનો છે। આવી રીતના રાઉન્ડ શેપમાં પહેલાં બોલ બનાવી અને તેને થેપી લેવાનું। થોડું એવું તેને પ્રેસ કરી આવી રીતના થેપી અને પછી વચ્ચેના ભાગમાં આપણે ચીઝ રાખવાની છે। થોડી એવી બસ આવી રીતના ચીઝ રાખી અને પછી બટેટાનો ભાગ છે મિશ્રણ તેને પ્રોપર રીતના ચારે બાજુથી આવી રીતના કવર કરી લેવાનું છે અને આવી રીતના લુવા જેવું બનાવી ગોળ રાઉન્ડ બોલનો શેપ આપી દેવાનો છે। પ્રોપર રીતના કવર કરજો, નહીંતર વચ્ચેથી ચીઝ છે તળાતા ટાઈમે નીકળી શકે છે। એટલા માટે બટેટાનું મિશ્રણ પણ એ પ્રમાણે થોડું વધુ લેવાનું છે અને પ્રોપર રીતના તેને કવર કરી અને આવી રીતના ગોળ બોલ તૈયાર કરી લેવાના છે। તો બસ આવી જ રીતના આપણે બધા જ બોલ્સ છે તૈયાર કરી લેવાના છે। તો બીજો બોલ પણ આવી રીતના મેં તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો આસાનીથી એકદમ કવર થઈ જાય છે અને બોલ્સ બનીને તૈયાર થઈ જાય છે। કોર્નફ્લોર આપણે ઉમેર્યો છે એટલા માટે બાઇડિંગ અને વાળવામાં સરળતા રહે છે। એટલા માટે 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર બટેટામાં ઉમેરી દેવાનો, જેના લીધે બોલ્સ છે સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો બધા જ આપણા બોલ્સ છે બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ। તો બસ હવે આપણે એક સ્લરી બનાવવાની છે, કોર્નફ્લોરની સ્લરી બનાવીશું। તો તેના માટે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને થોડું એવું પાણી એડ કરીશું અને સ્લરી બનાવી લેશું। કોર્નફ્લોર ન હોય તો તમે આરા લોટ લઈ શકો છો। તો બસ આવી રીતના સ્લરી તૈયાર થઈ જાય એટલે પછી આપણે બ્રેડ ક્રમ્સ લેવાના છે। સ્લરી તૈયાર છે। હવે આપણે
બ્રેડ ક્રમ્સ લેશું. તો આવી રીતના બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે. ઘઉંની બ્રેડ હતી તેના જ બ્રેડ ક્રમ્સ છે. બસ 3 સ્લાઇસ બ્રેડને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લીધી છે. એટલે એકદમ સરસ એવા બ્રેડ ક્રમ્સ બનીને તૈયાર થઈ ગયા છે. કોટિંગમાં આપણે તેનો ઉપયોગ કરીશું. હવે આવી રીતના બોલ લઈ તેને સૌથી પહેલાં તો કોર્નફ્લોરની સ્લરીમાં આપણે તેને ડીપ કરવાનું છે અને પછી એની ઉપર આપણે બ્રેડ ક્રમ્સનું આવી રીતના ટોપિંગ કરી દેવાનું છે. ચારે બાજુ એકદમ પરફેક્ટ રીતના બ્રેડ ક્રમ્સ ચોંટી જાય એ રીતના આપણે બોલ્સને કવર કરી લેવાના છે. તો આવી રીતના બધા જ બોલ્સને પહેલાં સ્લરીમાં અને પછી બ્રેડ ક્રમ્સમાં રગદોડીશું. પ્રોપર રીતના કોટિંગ કરી લેવાનું છે. ઇઝીલી એકદમ ઉપરથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ ચીઝી આ બોલ્સ બનીને તૈયાર થશે. બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરીએ છીએ એટલે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બોલ્સ બનીને તૈયાર થશે. તો આવી રીતના બસ બોલ્સ આપણા બધા બનીને તૈયાર થવા જ આવ્યા છે. તેલ પણ સાઈડમાં મેં મૂકી દીધું છે તો ગરમ થઈ ગયું છે. તો આપણે બોલ્સ છે એ તળવા માટે હવે રાખી દેશું. તેલ ગરમ થઈ ગયું છે. મીડિયમ તેલ ગરમ કરવાનું, બહુ વધારે પડતું એકદમ ગરમ નહીં થવા દેવાનું. તો બસ હવે આપણે બોલને તેલમાં તળી લેવાના છે. મીડિયમ આંચ ઉપર આપણે પહેલાં તેને તળીશું. તો આવી રીતના બધા બોલ જેટલા સમાય એટલા એડ કરી દેવાના. વધારે પડતા એડ નહીં કરવાના. વધારે પડતા એડ કરશો તો પછી તેને તળવામાં થોડી પ્રોબ્લેમ થશે. એટલા માટે આવી રીતના થોડા થોડા બોલ્સ તળીને તૈયાર કરી લેવાના છે. તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. એકદમ ક્રિસ્પી ઉપરથી બોલ્સ બધા થવા લાગ્યા છે અને તળાવા લાગ્યા છે. તો બસ એકદમ સરસ એવા આપણા બોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બ્રાઉન કલર આવી ગયો છે. તો બસ હવે આપણે તેને કાઢી લેશું. તો આવી રીતના ઝારાની મદદથી હળવા હાથે એકદમ પ્રોપર રીતના બધા બોલ્સને આપણે કાઢી લેશું. તો જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો આમાં જોઈ શકો છો ઝારો એક બોલને લાગ્યો તો અંદરથી ચીઝ છે એ બહાર નીકળી ગઈ છે. તો આવી રીતના તમારે થોડું એવું ધ્યાન રાખવાનું. ક્યારેક એક બોલ્સ બગડી પણ શકે છે, નો પ્રોબ્લેમ. તો બસ બધા જ બોલ્સ છે આપણા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ટેસ્ટી અને યમી. તો ચાલો આપણે તેને સર્વ કરીશું. તો આ બોલ્સને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે. એકદમ સરસ ટેસ્ટી ઇઝી રેસીપી છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. હું એક બોલ છે તમને તોડીને પણ બતાવીશ કે કેટલો સરસ ચીઝી અંદરથી બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ ચીઝી બોલ આપણો બનીને તૈયાર થઈ ગયા છે. તેને આપણે ટોમેટો કેચઅપ જોડે ખાઈ શકીએ. એકદમ સરસ ટેસ્ટી લાગશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી છે. જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા બોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો એક વખત આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.